હોય ને સાહેબ, એમ એમ હૈયામાં ધબકારો થયો. 7 દીકરા ફરિયાની માલિકેથી ઉભા હતા. સૌથી નાનો દીકરો 14 વર્ષની ઉંમર, અરે નામ, એ બાવડો પકડી અને બાઈ હોનબાઈ ની પાસે બેહાડીને એટલું કીધું, બસ કરી બેન, આ તારો અભો, આ તારો અભો. એટલે મોઢામાંથી ઓઢણાને છેડો અડગો કરીને કીધું, માફ કરી દે ભાઈ, મારા ભાગ્યમાં હતું બનવાનું, બની ગયું, મારે તારા દીકરાને માગણ નથી કરવું. આ જમી, આ ખોયડા, આ મકાન, આ ભેહું, આ ઘોડા, આ સંપત્તિ, આ મુકાવીને તારા દીકરાને હું લઈ જાઉં તો મારે ત્યાં આવ્યા પછી ખંભે ચોપડા ઉપાડીને આવ્યું ઘરે માગવા જવું પડશે. મારે તારા દીકરાને માગણ નથી કરવો. કે બેન વાત સાચી, પણ મારા મોઢામાં શબ્દો છૂટી ગયા, હવે એના નસીબમાં બનવાનું તો એ બની ગયું. એ આજથી મારો નહીં, એ આથી તારો છે. ને બાઈ જેતપુર જ્યાં હગાઈ કરી આવ્યા હતા ત્યાં દીકરાને પરણાવ્યો હતો. અને આજ તમે રેડિયાની માલિકો ક્યારે સાંભળો ને કે આજની વાર્તા જેઠસુર દેવ રજૂ કરે છે, તો આ જેઠસુર દેવ છે ને એ દાનની માલિકો દીધેલા દીકરાની 6ઠી પેઢી છે. આમાં તમે ભજન ઘણા સાંભળ્યું છે, અંગ અભિમાન ને આકાશથી ઉતરી, નારાયણ બાપુ પાસે, અંગ અભિમાન ને આકાશથી ઉતરી પડતા ધોધમાર પાણી, જટામાં ગંગાજી અટવાણી. આ ભજનના રચયિતા સામત દેવ, સામત સુરની વિનંતી સુણીને પાડ્યું બંધુ એક પાણી. એ સામંત સુરદેવ છે ને એ આ જસુરદેવના દીકરા. આ બાવડા પકડીને દીકરાને દાન દીધા ને, ધર ધમણા પાંડર હિંગા અને જોકુડ આહિર. આજ કોંબડી ગામમાં રહીએ છે પરિવાર, હું જેવો છું. મારે વાત કરવી હેલી, તમારે સાંભળવી હેલી. એક વખત આંખો વીચીને વિચાર કરો કે એનોય દીકરો એને ઘેરે, એનો એ દીકરો એને ઘેરે પાછો માગણ થઈને આવતો હોય છે, બારોડ થઈને આવતો હોય છે, વરે શીખ લેવા આવતો હોય છે, અને આમ પછેડી પાછળતો હોય છે. અને એ નહીં જનેતા માપું ભરી અને દીકરાને પાછો માગણ સમજી અને એના એની પછેડીની માલિકો જુવાઈને બાજરો નાખતી છે. તેથી આયરાણી કાઢીદાનમાં કેવડો પથ્થર રાખ્યો, એને માગણ સમજીને એને દેતી છે. એ બાઈએ કેટલો પથ્થર રાખ્યો છે. બીજી વાત કે રામને તો ખબર હતી 14 વર્ષે પાછું અયોધ્યા આવવું છે. બાપે દઈ દીધો વનવાસ, પણ 14 વર્ષે મારે પાછું અયોધ્યા આવવું છે. એ ખબર હતી, આ દીકરાને ખબર હતી કે મારે બારોટ થવા જ જવું છે, ખંભે ચોપડા ઉપડીને આયરુન ઘરે માગવા જવું છે, આ બધી સંપત્તિ મૂકીને મારે બારોટ થવું પડશે. છતાં બાપના વેણમાંથી 14 વર્ષનો દીકરો હાલી નીકળ્યો, શબ્દ બોલ્યો નહોતો. એની બાપની ભક્તિ કેવી છે. ના પાડી અને કીધું જા તને દાનમાં દીધો, આ બાપ જાઓ. ભાઈ કે તારે બારોટ થવું પડશે. માં થાય, મારા બાપે દીધો ને દાનમાં, હાલ તારે ભેળો હાલી નીકળ્યો. હાલ નીકળ્યો છે દીકરો. એની બાપ પ્રત્યેની કેટલી ફરજ છે, કેટલી લાગણી છે. આવા ઉગતા છોડવા છે ને, એના કાનમાં આ અસ્મિતા રેડીએ છીએ કે આપણે કોણ છીએ. આ હું આપણી પરંપરા છે. કાલ સવારે એને અવરો પગ પડતો હોય તો વિચાર કરશે કે અમે કોણ છીએ, આપણી કઈ પરંપરા છે. ધન દોલત પૈસો માં આ બધી આવવાવાળી જવાવાળી છે સાહેબ. સુકા સરોવરા અને ઊંચ કોડા એની કરશો ના કંગી કોઈ. આ થોડે ઘણે દીહડે પછી ઘીના ઠામમાં ઘી હોય.